આપણે ઘરે આવ્યા છે એ ફેરફાર થઈ ગયો છે બધો. આ વસ્તુ ફ્રીજની અહીંયા હતી ત્યાંની અહીંયા લઈ લીધી છે પાછળ. કેમ એટલો બધો ફેરફાર કરી નાખ્યો આજે? નવરા હતા એટલે કામ કરી નાખ્યું એમ. યુગભાઈ હોઈ ગયા છે ઢીંગલા રમતા રમતા. ઓહો, યુગભાઈને લીમડાનું કીધું તું તો યુગભાઈ લીમડો લઈ આવ્યા છે. કેમ કેમ ને ગયો તો મનીષની ઘરે નથી લઈ આવ્યો. ચોખ્ખો સણાક કરી નાખ્યો પણ તું જરા કરી નાખ આને તલા. અહીંયા બધું લઈ લીધું એમ. યુગભાઈનું ટેબલ છે, ફિરકીન બિરકીન બધું અહીંયા પડ્યું છે. યુગભાઈ યુનિફોર્મ યુગભાઈ ગોઠવું છે એમ. જો એક તો મગેર તો જો આયા લઈને બેઠો છે. આમ મગેરથી બીવે મગેર લઈને બેઠો છે. બોલો એ છે ને બાકી ગજબનો. એ કાંઈક મુઈ કરખાય મૂકીને કઈ ખોટો એવું કા લાગે દાંત કાઢતો એવું મને ના. હા જોઈ લે ગંદો રમત કરી ગયો મારે રેલા. મેં કીધું હુઈ ગયો પણ આ ભાઈ તો હુતા નથી, જાગે છે લાગતના. રમત કરી ગયો એમ ને. ના ઢીંગલા છે ભેગા કર્યા છે, થઈ ગયો છે મોટો પણ જે રમે છે નાના નાના ઢીંગલાથી. જો અવડા ઢીંગલા જ કોઈ રમતા છે જો તો. હા અવડો થયો પણ રમે છે અવડા ઢીંગલાથી નાના નાના. બોલો છે ને બાકી જોજો કેમ છે બાકી આ ઢીંગલું. આ પાંડા હા હમું જોવે છે. હા હો છે એવું જ કીધું હમું જોવે એવું. સ્નો કહેવાય શું કહેવાય ને? સ્નોમેન છે નહીં? હા છે આવું જ. આ મગેર અવડા અવડા ઢીંગલાથી રમે છે. બોલો અવડો થયો તો એવડા અવડા ઢીંગલાથી રમે છે. હવે મોટો થયો કંઈક મોટા રહેવાય રમકડા એવા ના લેવાય. આ અહીંયા રાખ્યું બે વસ્તુ એમ. અમારી ગિફ્ટ આપેલી છે લગ્નમાં. કેટલા વર્ષ થઈ ગયા? 8 વર્ષ થઈ ગયા નહીં? નાની નાની મેં આપી હતી, મોટી ત્યાં આપી એમ. પણ હારી તો મારી જ છે ને જો કાચની એમ. પેલા એ આ દેખાડ્યા જેવું નથી. હા સાચી વાત છે, ભૂત થઈ ગયેલા હતો. આપણે અહીંયા લઈ આવ્યા માવાના 5 પીસ. તો એને એમ કે પીઝા લઈ આવ્યા. બોક્સ પીઝા ના આવવા જોઈએ ને, એને એમ કે પીઝા લઈ આવ્યા. અહીં પીઝા શું કાંઈ કાયમી હોય? એ થોડાક દી પહેલાં તો પીઝા ખવડાવ્યા હતા. પછી શું કાંઈ છે? હા રોજ કંઈ શું છે પીઝા કાંઈ? હમણાં થોડાક દી પહેલાં તો હજી ખાતા હતા. કલી જ દેખાય જ્યાં હોય ત્યાં. એમાં કાંઈ અંદર બેઠી હોય કે ખાનામાં કાંઈ કે ચીપકલી છે? બોલો ના જોય અત્યારે ભાઈ. ક્યાં ખોલજી ને ખાનું છે એમાં? નથી ભાઈ. એ દેખો પટું છે આવ એટલે આવ ત્યાં ન હોય ભાઈ. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લ્યો પેલા જમી લ્યો. શું બનાવ્યું છે જમવાનું? દાળ ભાત. ઓહો દાળ ભાત બનાવ્યા છે ભાઈ. દાળ વાહ મસ્તીની બનાવી. ઘાટી કાંઈ એટલી બધી થઈ ગઈ છે? ઘાટી જ હોય નહીં ભાત. આમાં શું છે? દૂધ યુગભાઈનું. ઓહ પરોઠા. વાહ મસ્ત. જમવાનું બધું બનાવી નાખ્યું છે. પરોઠા ને એવું. પરોઠા મસ્તી ના લાગ્યો હે ને બાકી એક નંબર. આ કે ના સાયરે ખાવાના કે તરાઈને ખાવાના? ચા નો ખવાય? ચા ના ખવાય સાચી વાત છે. ચા ઓછો ખાય એટલો દૂધ ને તરે. હા તો એ વાત સાચી. દહીં ના ઠંડી દહીં નાખવાય કા? શિયાળો છે એ વાત સાચી છે. શિયાળો હો ભાઈ તો દૂધ જ ખાવાનું એમ. સારું તો દૂધ ભાવવું તો જોઈએ ને. દૂધ ભાવતું હોય તો દૂધ ખાય ને. એમને એમ કેમ દૂધ ખાવું? ભાવતું હોય ખાય નહીં. રૂપભાઈ પાછા મોબાઈલ જોવા વળી ગયા છે. તે જમી લીધું? એલા જમી લીધું? હા તો સારું લે. કઈ ખાઈ લીધું? વહેલું જમી લીધું? લેસન બેસન થઈ ગયું કઈ બાકી હે? થઈ ગયું બધું? દફતર ભરી લીધું તારું હોવાનું?
હવે અત્યારે ભરીને ફૂવાય એટલે સવાર સીધું ભાગવાનું જ છે. એક તો વહેલી સ્કૂલ હોય પાછી. અત્યારે તો ભર તો બધું કેવી રીતે ભેગું થાય બોલ. એટલે વહેલું ભરી લેવાનું અત્યારે બધું એટલે સવાર સીધું ઉઠીને ભાગવા થાય. અત્યારે કપડાં પહેરલા હોય અત્યારે કપડાં પહેરીને હોઈ જવાય એટલે સવાર સીધું ઉઠીને સીધું મજા શું હોય મજા જોઈ ને તો નાઇટ ડ્રેસમાં મજા આવતો લાગતો ને મજા નાઇટ ડ્રેસમાં શું છે ડોરેમોન વાળો નાઇટ ડ્રેસ છે ભાઈ એનો તારે હોય ભાઈ તો દેખાય તો આ શું છે કુટુંબમાં કુટુંબ આ કરવું છે ઉગા તારી પાસે કરાવવું છે આ કુટુંબમાં કુટુંબ વાળું યુગભાઈ પાસે ડાન્સ કરાવો કુટુંબમાં કુટુંબ વાળો આવડે તો ક્યારે દિવસના વાત કુટુંબમાં કુટુંબ કરી નાખશે બીજું પાંડાનું ધોટિંગ રહ્યો ભાઈ વનતી તો યુગભાઈ લેસન કર્યું નથી અડધું નથી કર્યું તો મને લખી દેજો બુકમાં કે મેં આસપાસની બુક સ્વાધ્યાય પોથી છે ના ના હલન કઈ નહીં તો કે આસપાસની બુકમાંથી લેસન કરવાનું છે એનું એટલે તારે હું લખી તો નહીં જ દઉં તને ગમે એમ કરીશ તો કે બહાર ગયા તા ને એવું લખી દેજો કે એમ લખી દેવાનું ખોટું કોઈ દિવસ ખોટું તો થાય જ નહીં ભલે સર્વિસ કરવાની તારી કરે ભલે તને જે પનિશમેન્ટ આપવાની આપે પણ લખી નહીં દઉં બરાબર છે ભલે વારો ચડે તારો ચડવા દેજો પાપડ હે પાપડ બને છે અહીં શેકાય છે ભાઈ વાહ અડદના પાપડ ઘઉંના લઈ આવવા જોઈએ ઘઉંના ભાવે છે ભાઈ આપણે તૈયાર થઈ ગયું છે આપણું જમવાનું હાલો અંધારું થઈ ગયું છે એટલે જમી લીધું છે જમીને હવે જઈએ છીએ વોકિંગ કરવા કેટલાક ફ્રેન્ડ ઊભા છે જોઈ લે આગળ પછી જઈએ વોકિંગ કરવા ક્યાં ગયો મન્યો આવે હે હવે વોકિંગમાં જવાનું છે આની જ વાઇટ જોતા હતા કયું ના આ ગાય વચ્ચે આવી ગઈ જોજો ક્યાંક ઉપાડી લે હાલ વોકિંગમાં જવું છે જો આ સિટી આ ભાઈ કયું ના વાઇટ જોવે તારી તો તને કોઈ ઠામ વિચારવા ના તને ના બેહવા દીધો ઠામ વિચારવા એ તો બોલે એ તો વિચાર હાલ મને આપણે તો જઈએ હાલ ના આવે કઈ નહીં અમે જઈએ છીએ વોકિંગ કરવા આવે સિટી આવે હા સિટી કે અંધારું હોય અમે કઈ દેખાય નહીં પાછી લાઈટ આવી ગઈ છે સિટી ભાઈ સિટી આવડા આ નાના કેવા ખાડા મગે છે લા એ તો કહું એવું જ લાગે ગાડી પંચર પડી ગયું લાગે હાલો હવે અંધારામાં આવી ગયા છે હવે કાંઈ દેખાય નહીં ગામની બાયણે નીકળી ગયા છે ક્રિકેટ બોક્સ બંધ લાગ્યા તો નહીં શું નામ છે એનું ક્લબ વાઇબ્રન્ટ નહીં વરી જાય બસ હાલો ઘણે પહોંચી ગયા ક્યાં ગયા દેખાતા નથી અંધારામાં જો હે ફ્રી ફાયર વાળો જો આ રાતના 11 વાગ્યા હે હું રમો ફ્રી ફાયર હજી થાય કાંઈ નથી આ 1 વાગ્યા સુધી રમશે રમો હાલો આપણે હોઈ જઈએ આપણે ગુડ નાઇટ થઈ ગયું આપણે હાલીને આવી ગયા છે મા દીકરો બે સુઈ ગયા છે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં થયા છે 10:30 આ બેને સડી ગઈ છે ફૂલે ફૂલ હાલો આપણે સુઈ જાય ગુડ નાઇટ